રામ રામ ને સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને કેમ છે? મજામાં? તો મજામાં જી હે ને જો અમે ચા પીવા બેહેગા. હેલો ચા પીવા હવારનો ગુડ મોર્નિંગ. આજ તો ઉઠ્યા ને તો વરસાદ ફૂલ હતો તો અટાણ બંધ થયો અટાણે થોડોક બંધ થઈ ગયો એવું ઘડીક થાય કે નહીં આવે ઉકાળ થાય વરે પાછો દઈને જ ભર દે વરસાદ હબાવ થાય ઘટન ચા પીવું હોય તો હાલો. હા જો ચા પીવું હોય તો હાલો. મસ્ત ગરમા ગરમ મેનો વરસાદનો ચા. અને અમારે ત્યાં 3 દી થયા લાઈટ નેટ આ કઠણાઈ કેણે કેવા જાવી ભાઈ. જે બે વાળા જવાબ દેતા ને હમું કરવા કોઈ આવતા ને ફોન ઉપાડતા ને એટલે અટાણ અંધેરી નગરી ગંડુ રાજા એવું બધું હાલે. કેટલો ટાઈમ હાલે રામ જાણે. ત્રીજો દી ચોથો દી તો થેગો ચોથો દી હા ચોથો દી છે લાઈટ ને તેણી હજે તા કઈ જવાબ ને લાઈટ વાળાનો ખબર આવી છે. અમે કરીએ ઈ જ કરે 3 દિવસ ને વરસાદ આખડી બંધ થયો. વરસાદ ઠાવકો વરી હો હવારે હારો તો વેલો હવારે ને 2 દિવસે હારો વરહે ગરબી બગાડ્યું અને માંડવી જેની પાડ્યું હોય એની પણ એ નુકસાન ખેડૂત બિચારા વધારે છે એટલે એમાં તો કોઈનું હાલતું નથી નાતા એવું આડા તો દેવાતા નથી હોય તો થયો નોરતા બગાડ્યા એમને છોકરીઓને બહુ દુઃખ લાગી. પપ્પા સેલા બે નવો ડ્રેસ સેલેદી સિલેક્ટ કરીને રાખ્યો તો એ પછી સેલેદી ન પહેરાય તો દુઃખ કેવું લાગે. હારા કપડા ઉતારી કે સેલેદી પહેરવા કલાકાર ને આવે ને તે તો હારો નવા ડ્રેસ ને સણિયા સોરી રાખી હતી સેલેદી પહેરવા માટે. કઈ વાંધો નહીં હશે એક દી શરદ પૂનમ ને તું જો વરસાદ એવું બંધ થઈ જાય તો વરે એક દી રમેલી હું બીજું કામ નવા કપડા રાખ્યા હતા ને નો પહેરાણા ઈ જ 2 દી મેં થઈ ગયો એટલે એવું હે હાલો અમે પીએ લઈએ ચા. તમારે પીવો હોય તો આવે જાવ. અમે ચા પાણી પીએ લીધા. ચા પાણી પીએ ને પરતની એક ખરખરાના કાંઈ મીટિંગે જવાનું હતું એટલે એ મીટિંગ ગો અને મારે થોડાક ઠામ ધોવાના ઉતા એ ધોયા ને થોડાક સડાવવાના ઉતા એ સડાવ્યા અને વરસાદ થોડીક વાર બંધ થયો હતો તે મારે નાહવાનું બાકી હતું તે મેં નાહી લીધું ને જો અટાણે તો વરસાદ ઝીણો આવે જો જોઈ લ્યો. જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. આવો ઝીણો 2 દીથી આ વરહે 2 દી તો ફૂલ વર્યો હતો. એ થતું હતું કે આ 10 ઇંચ જો પડે જાય ને તો ઘરમાં પાણી ઘરે જાય. જો ઝીણો ચાલુ છે તે વાંધો ને તો બાણે કામ થયો હગે. તમારે વરસાદ કેવો ખેઈ જરાક કમેન્ટ બોક્સમાં કહી દેજો. મારે તો જો આવો વરસાદ વરહે ઝીણો. આપણે લાલભાઈનું હિમાણું ખેડમાં અળસ અને બગડાની વચમાં હે બરાબર માર લાલભાઈ પવનના હિસાબે કદાચ હવા ઓછું આવે. અમારું ખેડ ભાઈ ઘેડ શું કરો ઘેડમાં મારો જીવ છે ઈ અમારો ખેડો. આમાં લાલબાઈ નું મંદિર આટાણ ફૂલ પાણીનો ભીડો બરાબર. 1.5 મહિના પછી નીકળી સણા લીલા ના ઘેર ઉભા હે ભાઈ. એ અમારો ખેડ
कुछ दिन तो गुजारो हमारे घेड़ में। अरे छाटा चालू थेगा એટલે ધીરે ધીરે નીકળીએ ઘર તરફ। મારા વાલાવ વરસાદ ભલે આવે પણ આપણે આપણું રૂટીન કામ મૂકવાનું નહીં। તો આજે મારે બપોરે ખાવાનો બનાવવાનો પ્લાન છે ચણાની દાળ અને રોટલા બનાવવાનો। તો ચણાની દાળ તમે વેલેરી બાફવા મૂકી દીધી હતી, અટાણે તો બફાઈ ગઈ છે લગભગ ને। આવું મસ્ત વાતાવરણ વરસાદી વાતાવરણ હોય તો કારક કઠોરો ખાવાની મજા આવે અને કઠોર આપણી હેલ્થ માટે પણ બહુ જ સારું। તો જો અમારે ત્યાં લાઇટ પણ ને ત્યાં થોડાક સાટા પડે એટલી લાઇટ પર અમારે આ ગામડામાં વહી જાય। તો આજ પણ આપણે ફોનની ફ્લેશ લાઇટે રસોઈ બનાવવી પડી છે। મેં દાળ વઘાર લીધી અને રોટલા પર કરી લીધા હતા। મેં ત્યાં બાકા ચીકી બોલાવી દીધી, ઈવો વર્યું હો મેં જોઈ લ્યો, જોવે લ્યો ફૂલ બાકા ચીકી હો। મેં રોટલા ઘડે લીધા, ચણાની દાળ વઘાર લીધી ને તાતા પાણી કરે નાખ્યા હો। મારે બ્લોગ ન લેવાનો વરસતો તો વરસાદ કે હું રહોડામાં રોટલા બનાવતી હતી એટલી ને ભરત હજી આવ્યો ને ખાણી ગો જોઈ લ્યો પાણી કરી દીધા હો મારા વાલા। જો મારે ઠામ છે, જો એટલા ઠામ ધોવાના છે। હું કાંઈ જરાક વરસાદ હાવ બંધ થઈ જાય ને તો ઠામ વિસરે નાખીએ। કાંઈ ઘટે કલે જાઓ, સવારે ઝીણો ઝીણો આવતો તો અટાણા ત્યાં રસ્તા ઉપર પાણી વહેતા કરી દીધા, કલે જાઓ। તો હાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ, પછી ભૂખ લાગી જોરદારની એટલા ઠામ છે એ વિસરે નાખીએ, પછી ભરતની ફોન કરીએ કે હાલો એ વાતતા ભૂખ લાગી। આફ્ટરનૂન બધાય તો અમે આગળ ઉઠ્યા, ચા પાણી પીધા, ચા પાણી પીને ભરતની થોડુંક ગામમાં કામ હતું તે ગામમાં ગો, મારે થોડાક ઠામ સડાવવાના હતા એ સડાવ્યા અને થોડાક ધોવાના હતા એ ધોયા। અને અટાણે તો જો રૂપારો મસ્તીનો તડીકો નીકળ્યો, જો અટાણે તો વાતાવરણ કેવું મસ્ત હે, સારો એવતા રૂપારો। જો આવું વાતાવરણ રહે ને તો કે એવ પછી વરસાદ પડે ને તો આગતરો અમુક માંડવ્યું વાવ્યું હોય ને એને બહુ જ નુકસાની થાય અને પાસ્તરની પણ નુકસાની થાય। એ પાસ્તર માંડવ્યું માટે આ વરસાદ થયો ને એ બહુ સારો થયો। એ તો લગભગ અગાહી નેત જો મિત્રો આ છે આપણે મંડેરિયા ભજીયા। જા મંડેરિયા ભજીયા, જો સા ચટણી મોજે મોજ હો, મોજે મોજ। જા કેદુકની કેતી મંડેરિયા મને ભજીયા, બહુ ભાવે મંડેરિયા ભજીયા ખાવા, મંડેરિયા ભજીયા। હું મારી બેનપણી સામે વાત કરું, શરદ પૂનમની પ્લાનિંગ। હા, શરદ પૂનમને આજથી પ્લાનિંગ કર્યા, 2 દી વરસાદમાં વયા ગયા ને 2-3 દી। તો હાલો ભજીયા ખાવા। તો અમે ભજીયા ખાઈ લીધા અને અમારું ફૂલ પેટ ભરાઈ ગયું। એવું મારા હાંજના વ્યારાની પણ જગ્યા ને એવું પેટ ભરાઈ ગયું। તો આજે રાંધવાની રજા, ભરતની પણ પેટ ભરાઈ ગયું, એની પણ અટાણે હાંજી ખાવાની જરૂર નહીં પડે। તો આપણે આજનો બ્લોગ આ પૂરો કરીએ। બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય લીરબાઈમાં।